નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા તપોવન વિદ્યાલય દ્વારા ભવ્ય થનગના કાર્યક્રમનું આયોજન। એલકેજીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ રજૂ કર્યું અભૂતપૂર્વ સાંસ્કૃતિક પ્રદર્શન। ધ્રાંગધ્રા શહેર સ્થિત તપોવન વિદ્યાલય દ્વારા થનગના નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં એલકેજીથી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાની કલાને રજૂ કરી હતી। કાર્યક્રમની શરૂઆત પ્રાંત અધિકારી શ્રી હર્ષદીપ આચાર્યના કરકમળે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓના મનમોહક નૃત્ય પ્રદર્શનથી થઈ હતી, જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધું હતું। આ કાર્યક્રમ દરમિયાન તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રામાયણ આધારિત થીમ, તલવારબાજી રાસ, સ્ટેટ કલ્ચર પ્રોગ્રામ તેમજ દેશના ગૌરવરૂપ ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિ થીમ રજૂ કરી, જેને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી। દરેક કાર્યક્રમ દ્વારા સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રભાવનાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। થનગના કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓના વાલીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રદર્શનને બિરદાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તપોવન વિદ્યાલયના સંચાલક શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી પંકજભાઈ લોરિયા તથા તમામ શિક્ષકગણની અવિરત મહેનત અને સંકલનથી શક્ય બન્યું હતું। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। વિપુલભાઈ દલસાણિયા, સંચાલક શ્રી તપોવન વિદ્યાલય ધ્રાંગધ્રા। અમારી શાળામાં 1/1/2026ના રોજ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ જોઈએ ને તો થનગના 2.0 આ અમારા કાર્યક્રમની થીમ હતી। એટલે અમારી શાળાના સફળતાના 20 વર્ષ તેના અનુસંધાને દરેક વિદ્યાર્થીઓ બાલ મંદિરથી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓમાં એક થનગનાટ હતો। અમારી શાળાની ભવ્ય સફળતા માટે અમે કાંઈક કરીએ, તેના અનુસંધાને અમારી શાળાના 550 વિદ્યાર્થીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આમ જોઈએ તો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા જુદા જુદા જે તલવારબાજી રાસ છે, રામાયણ થીમ છે, દેશભક્તિ સોંગ છે, ઓપરેશન સિંદૂર, ફેમિલી થીમ, આવી વગેરે થીમ દ્વારા નાના નાના ભૂલકાઓના એકદમ જબરજસ્ત રસિયો રૂપાળો આવા પરફોર્મન્સ દ્વારા દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને આવનાર તમામ લોકો મંત્રમુગ્ધ થયા હતા। આમ જોઈએ તો અમારી શાળાની સફળતા પાછળ અમારા શિક્ષકોનો બહુ જ મોટો હાથ છે। આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં અથાગ 1 મહિનાથી મહેનત કરી રહ્યા હતા અને એકદમ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। દરેક શિક્ષકોને પણ હું ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમમાં અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કે જે હાલ ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન અને સારી સારી પોસ્ટ ઉપર, ગવર્મેન્ટ જોબ ઉપર છે, તમામ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શિક્ષણ વિભાગમાંથી પણ અમારા ઘણા બધા મિત્રો અને બધા જ વાલીઓને જેને આમંત્રણ આપ્યું હતું તે તમામ હાજર રહ્યા હતા। તે બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા સફળ કાર્યક્રમમાં બધા જે મિત્રો હાજર હતા તે બધાને હું થેન્ક યુ કહું છું।